જય મારબુદા મિત્રો, આજે અમે હાજર છીએ કિસાન ભારતી વિદ્યા સંકુલ મેવાડ ખાતે। આજે માત્ર અહીં એક કાર્યક્રમ નહીં પરંતુ ઇતિહાસ, સંસ્કાર અને સંઘર્ષોની ઉજવણી થઈ રહી છે। એટલે કે આજે અહીંયા વિદ્યાર્થી ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન સમારોહ અને આ સંસ્થાના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ બેચરભાઈ સાહેબની પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે। અને આ પાવન અવસર પર આ પ્રતિમાનું અનાવરણ આપણા માનનીય શંકરભાઈ સાહેબ, આપણા વિધાનસભાના અધ્યક્ષ, એમના હાથે થવાનું છે। આ સંસ્થા જ્યારથી શરૂ થઈ આ કોઈ ચમત્કાર નથી મિત્રો। આ સંસ્થાના આદ્ય સ્થાપક બેચરભાઈ સાહેબથી માંડીને અત્યારના પ્રમુખ ધીરેનભાઈ સાહેબ, મંત્રી આપણા મણિભાઈ સાહેબ અને આખી ટીમના અવિરત પ્રયત્નોનું પરિણામ મિત્રો। આ ટીમે આ સંસ્થાને શિક્ષણના અનેક શિખરો પર લઈ જવાનું કાર્ય કર્યું છે। આજે અહીં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સાથે વર્તમાન વિદ્યાર્થીઓ, એમના વાલીઓ બધા ભેગા મળીને એક પરિવારના જેમ એકઠા થયા છે। બેચરભાઈ સાહેબની આ પ્રતિમા હંમેશા આ સંસ્થાને માર્ગદર્શન આપતી એક દીવાદાંડી બનીને રહેશે। આજનો દિવસ પ્રેરણા આપે છે મિત્રો કે શિક્ષણથી સમાજ બદલી શકાય અને સંસ્કારોથી ભવિષ્ય ઘડી શકાય। તો જય શિક્ષણ, જય કિસાન ભારતી વિદ્યા સંકુલ। माता की किसान भारती विद्या संकुलना आद्य स्थापक અને દીર્ઘદ્રષ્ટા શ્રી બેચરભાઈ ચૌધરી સાહેબને યાદ કરી મારા નતમસ્તક વંદન કરું છું। આજે બેચરભાઈ સાહેબનો આત્મા ખરેખર ખૂબ રાજી થયો છે। આજે સંસ્થાના વિવિધ લોકાર્પણની સાથે સાથે માન્ય બેચરભાઈ સાહેબના પ્રતિમાનું એમના દ્વારા શિક્ષિત, રક્ષિત અને પગભર થયેલા તેમજ તેમના દ્વારા ઘડાયેલા કિંમતી હીરા એવા આપ સૌ શિષ્યોની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા વિધાનસભાના અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ સાહેબના હસ્તે જ્યારે પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે ત્યારે આપણા માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે। આ પ્રસંગે યુવાનોના રોલ મોડલ, મારા મોટાભાઈ સમાન અને સતત અમને માર્ગદર્શન અને હું તેમજ બનાસ ડેરીને રોજનું 1 કરોડ લીટર રોજનું 1 કરોડ લીટર કરતાં વધુ દૂધ એકઠું કરતી કરી અને વિશ્વની સૌથી મોટી સહકારી ડેરી બનાવી તેવા વિઝનરી, ડાયનેમિક અને કુશળ વહીવટ કરતા ગુજરાતના વિધાનસભા જેવી ગૌરવશાળી સંસ્થાના બંધારણીય વડા માન્ય શ્રી શંકરભાઈ સાહેબને મંડળ વતી હું અહીંયા ખૂબ આવકારું છું। આપણી વચ્ચે હમણાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પણ આવી રહ્યા છે। આ ઉપરાંત માનસીભાઈ દાદા, એમના દ્વારા સ્થાપિત અને મોતી દાદા દ્વારા સંવર્ધન પામેલ ગૌરવશાળી એવી દૂધસાગર ડેરી અને રાજ્યની સૌથી મોટી સહકારી સંસ્થા અમૂલ ફેડરેશનના ચેરમેન અને મારા સ્નેહી શ્રી અશોકભાઈને પણ હૃદયથી આવકારું છું। આ કાર્યક્રમમાં મુખ્ય આધારસ્તંભ એવા દાતાશ્રી કે જેઓ ધન તો ખૂબ કમાયા છે પણ કમાયા પછી એને ક્યાં ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું પણ એમણે સારી રીતે સમજ્યા છે અને અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં એમણે અને ધાર્મિક સંસ્થાઓમાં ખૂબ જ ઉદાર હાથે લાખો કરોડો રૂપિયાનું દાન આપી ભામાશાહનું બિરુદ જેમને મળ્યું છે એવા કનુભાઈએ સાહેબ હતા એ કાર્યક્રમમાં અમારા 2 વર્ષ પહેલા અને એક જ વિનંતીથી
81 લાખ રૂપિયાનું એક જ મિનિટમાં એમણે દાન જાહેર કર્યું હતું આ કોલેજ ભવન માટે. એ પછી અમે એમને વિનંતી કરી, એમનું સન્માન કર્યા પછી કે અમને થોડા ખૂટે છે, તો એમને 1,21,00,000 રૂપિયા આપણને કોલેજ ભવન માટે દાન કર્યું છે. તો એવા કનુભાઈને પણ હું અહીંયા ખૂબ આવકારું છું. આ ઉપરાંત અહીંયા રાજ્યસભાના સાંસદ, અમારા પારિવારિક મિત્ર અને આપણા મહેસાણાનું ગૌરવ કહેવાય એવા મયંકભાઈ નાયકનું એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. હરિભાઈ હમણાં આપણી વચ્ચેથી એમને ચેન્નઈ જવાનું હોવાથી એ વિદાય લીધી હતી. બીજા એવા દાતા અમારા શ્રી SR ચૌધરી સાહેબ, આજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જેમણે અહીંયા શિક્ષણ મેળવી અને ગુજરાત રાજ્યના ખેતી નિયામકનું પદ પ્રાપ્ત કર્યું એવા ગૌરવશાળી આ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આપણે જ મંડળના ઉપપ્રમુખ શ્રી SR ચૌધરી સાહેબનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને શ્રી સુખાજી ઠાકોર આપણને હંમેશા અવારનવાર જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગી થાય છે એવા મારા મિત્ર સુખાજી ઠાકોરનું પણ હાર્દિક સ્વાગત કરું છું. મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય અને મારા મિત્ર મુકેશભાઈ પટેલ અને એમના ગુરુબંધુ અને અમારા મિત્ર ડૉક્ટર અનિલભાઈ પટેલ કે જેઓ ગુજરાત રાજ્યના મેડિકલ એસોસિએશનના પણ હમણાં જ તાજેતરમાં પ્રમુખ પદે બિરાજમાન થયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચેથી હમણાં વિપુલભાઈએ વિદાય લીધી એમને કાર્યક્રમમાં હોવાથી એમનું પણ સ્વાગત કરું છું. આપણી વચ્ચે બીજા પૂર્વ સાંસદ મારા મિત્ર જુગલસિંહ લોખંડવાલા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમણે આપણી સંસ્થાને ₹25 લાખનું અનુદાન આપ્યું હતું. એમના થકી આપણે કમ્પાઉન્ડ હોલ બનાવી શક્યા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. ચૌધરી સમાજનું ગૌરવ અને ઉત્તર ગુજરાત વીજ કંપનીના IAS અધિકારી માન્ય શ્રી નારાયણભાઈ ચૌધરી સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. જસુભાઈ ચૌધરી આપણી બાજુના જ ગોકુલગઢના વતની અને નેશનલ ફાર્મસી કાઉન્સિલ, જે આખા દેશની ફાર્મસી કાઉન્સિલ ગણાય, એના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે છે. એનાથી વિશેષ કહું તો જસુભાઈ અને એમના મિત્ર હીરાલાલ ગોકુલગઢ બંને આ કેમ્પસમાં આ કાર્યક્રમ પહેલાં જાતે ધાર્યું, કોદાળી, પાવડો લઈને સફાઈમાં આપણને મદદરૂપ થયા છે. એ એમની ભાવના છે સક્રિયતાની, એમનું પણ ખૂબ ખૂબ આવકારું છું. બારગોળ ચૌધરી સમાજના પ્રમુખ શ્રી ડાયાભાઈ, મહેસાણાની સર્વશ્રેષ્ઠ ક્રેડિટ સોસાયટી એવા અર્બુદા ક્રેડિટના ચેરમેન શ્રી રમેશભાઈ ને મહેસાણા જિલ્લા પંચાયતમાં સૌ પ્રથમ ચૌધરી પ્રમુખ તરીકે બિરાજમાન અને જેના કારણે હું જાહેર જીવનમાં અને આ સંસ્થામાં પૂર્ણ સમય ફાળવી શક્યો છું એવા મારા ધર્મપત્ની રમીલા, જિલ્લા સદસ્ય રેખાબેન, ગીતાબેન, આ કોમ્યુનિટી હોલના દાતા શ્રી શૈલેષભાઈ, સંકુચ વોટર પાર્કના માધુભાઈ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કે ચૌધરી સાહેબ, બેચરની વિશ્રાંતિ ગૃહના પ્રમુખ શ્રી બેચરભાઈ, ઉજ્જૈનથી ખાસ પધારેલા વિક્રમસિંહજી, જિલ્લા સદસ્ય રેખાબેન, ગીતાબેન, પામોલથી જિલ્લા સદસ્ય અને અમારા સ્નેહીશ્રી પ્રમુખ ગ્રુપના મુકેશભાઈ ચૌધરી, આપણી વચ્ચે માણસાના પૂર્વ ધારાસભ્ય અને દૂધસાગર ડેરીના ડિરેક્ટર શ્રી અમિતભાઈ પધારી રહ્યા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત માધ્યમિક શિક્ષણ સંઘના પૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ રામપુરા, માર્કેટયાર્ડ મહેસાણાના ડિરેક્ટર વિષ્ણુભાઈ અને વાઇસ ચેરમેન શ્રી ધીરુભાઈ, જિલ્લા સદસ્ય શ્રી અંબાલાલભાઈ ઠાકોર, બારગોળના મંત્રી શ્રી વિરસંગભાઈ, પુનાસણના અમારા દાતા શ્રી બાહુભાઈ, ઓજાણયોગ મંડળના પ્રમુખ શ્રી દિલુભાઈ, બંને શાળાઓના પરિવારના શ્રી મહેન્દ્રભાઈ જીકે સાહેબના પુત્ર અને આપણે MG ચૌધરી સ્કૂલના દાતા શ્રી માનસિંહભાઈ શેઠના પરિવારના શ્રી દિનેશભાઈ, બંનેનું હાર્દિક સ્વાગત કરું છું. યુવક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ તેમજ સામાજિક કાર્યકર ભીખાલાલ, આ ઉપરાંત સ્ટેજ પર બિરાજમાન પૂર્વ ચેરમેન દિલીપભાઈ અને બીજા તમામ મહેમાનો શંકરભાઈ અને બધા જ મહેમાનોનું દિલથી સ્વાગત કરું છું. અને ખાસ તો જેના કારણે આ પ્રસંગ ઊભો થયો છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ માતૃ સંસ્થામાં આપ સૌ આવ્યા છો, આપ સૌનું ખરા દિલથી હું સ્વાગત કરું છું. મિત્રો, આવો આપણા સ્વપ્નદ્રષ્ટા બેચરભાઈ સાહેબના વાવેલા શિક્ષણ રૂપી એક બીજને આપણે સૌ સાથે મળી અને વટવૃક્ષ બનાવીએ. સાહેબ, આ માટીમાંથી મને આજે પણ બેચરભાઈ સાહેબના પરસેવાની સુગંધ આવી રહી છે. હું જ્યારે જ્યારે કેમ્પસમાં આવું છું
ત્યારે બેચરભાઈ આમ હાથ પકડીને કહેતા હોય અને દરેક ખૂણે ખૂણે લઈ જઈને બતાવે કે જુઓ અહીંયા કરો, આ કરો, આ કરો. એવી એક અમને બધાને એક લાગણી થાય છે કે બેચરભાઈનો આત્મા આજે પણ અહીંયા શિક્ષણમાં એક જ્યોત પ્રગટાવી રહ્યો છે. એ અખંડ જ્યોતને આપણે ચાલુ રાખવા માટે આપ સૌએ પ્રયત્ન કરવાનું છે. અને હું મારી જાતને ભાગ્યશાળી પણ માનું છું કે આવી વિરલ વિભૂતિ કે જેમણે વિક્રમ સારાભાઈની શ્રેયસ ફાઉન્ડેશનની શ્રેયસ વિદ્યાલયમાં સાહેબ એ ત્યાં આચાર્ય હતા. એમણે પોતાના વતનના વિસ્તારના બાળકોને, દરેક જ્ઞાતિ સમૂહના બાળકોને શિક્ષણનો લાભ મળે, વ્યવસાયલક્ષી શિક્ષણનો લાભ મળે એ માટે તેમણે એ આચાર્ય પદ જતું કર્યું અને અહીંયા વિસ્તારમાં આ સંસ્થાની સ્થાપના કરી. અને આ પવિત્ર શિક્ષણ ભૂમિનું પુનરાવર્તન કરવાની જ્યારે મને તક મળી છે ત્યારે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું. મિત્રો, આજે બેચરભાઈ સાહેબનું ઋણ ચૂકવવાનો આપણને અવસર મળ્યો છે. જેમણે તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે તે તમામ વિદ્યાર્થીઓ તેમના જીવનમાં સર્વોચ્ચ શિખરો સર કર્યા છે. આપણા રાજ્યના ખેતી નિયામક ડૉક્ટર એસ આર ચૌધરી સાહેબ હોય, પાલનપુરથી ખાસ પધારેલા પુરવઠા અધિકારી કે ચૌધરી હોય કે આપણા ડી આર ચૌધરી હોય, આ બધા જ આ શાળામાંથી ઘડાઈને રાજ્યની સર્વોચ્ચ કહેવા એવા પદ ઉપર પહોંચ્યા છે. આ ઉપરાંત આ જ સંસ્થામાંથી અભ્યાસ કરી અનેક ગ્રામ સેવક, તલાટી, ખેતીવાડી અધિકારી, જીએલડીસી આ તમામ સંસ્થાઓમાં પણ એમણે આ અભ્યાસ કર્યા પછી પોતાની કારકિર્દી બનાવી છે અને રોજગારી પ્રાપ્ત કરી છે. એટલે આ બેચરભાઈએ સ્થાપેલી જે સ્થાપના સંસ્થા છે એ સંસ્થાના પ્રતાપે આપણે બધા પગભર થયા છીએ. ત્યારે એમના પુનરુત્થાનમાં આપણે સૌ યથાશક્તિ યોગદાન, સમયદાન કે સારા વિચારનું દાન આપી અને આ શિક્ષણના યજ્ઞમાં મદદરૂપ થઈએ તેવી તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હું હાર્દિક અપીલ કરું છું. મિત્રો, માત્ર પૈસાનું દાન આપી મદદરૂપ થવાય તેવું નથી હોતું. તમારો એક સારો વિચાર પણ થોડુંક સમયદાન પણ આ સંસ્થા માટે સીમાચિહ્નરૂપ બની શકે છે. અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી સરકારમાં અધિકારી કે કર્મચારી સેવામાં જોડાઈને આર્થિક પગભર થયા છે. તેમને આ સંસ્થાનું ઋણ અદા કરવા માટે ખાસ વિનંતી કરું છું. આ ઉપરાંત આ વિસ્તારના તમામ સમાજના શ્રેષ્ઠીઓ, ચૌધરી સમાજના હોય કે અન્ય સમાજના, તમામ જે રીતે આર્થિક રીતે સક્ષમ છે પણ હજુ સુધી આ સમાજમાં કોઈ યોગદાન નથી આપી શક્યા, તો તેમને પણ મારી નમ્ર અપીલ છે કે એક મંદિર ઓછું બનશે તો ચાલશે, પરંતુ નજીકમાં આવો ભવ્ય વારસો ધરાવતી સંસ્થા હોય અને એનું નવસર્જન થઈ રહ્યું હોય તો તમારું યથાયોગ્ય યોગદાન જરૂર આપજો. તમારા એક એક પૈસાનો ઉપયોગ એવા પવિત્ર કાર્યમાં થશે કે તમારા દાનનું અનેક ગણું વળતર તમને ચોક્કસ આપશે. અને છેલ્લે સમાજના જે શ્રેષ્ઠીઓ 2019ના લોકાર્પણના કાર્યક્રમમાં દાન આપ્યું છે તેમનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું, કારણ કે તમારી ઉદારતાના કારણે જ આ નવસર્જન શક્ય બન્યું છે. આજે 5-7 વર્ષ થયા છે, એટલે તમે પણ તમારા લખાવેલ દાનમાં ઓછામાં ઓછો 25% વધારો કરો, જેથી રકમ સંસ્થાના વધુ વિકાસ માટે ઉપયોગી થઈ. આપણી વચ્ચે અમારા સૌના આદર્શ અને સૌના માર્ગદર્શક એવા નીતિનભાઈ પટેલ સાહેબ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી પધારી રહ્યા છે. તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાહેબ પધારો. આ સંસ્થામાં હાલમાં કુમાર અને કન્યા માધ્યમિક શાળા ઉપરાંત આર્ટ્સ અને સાયન્સ કોલેજ તેમજ એમએસસી કોલેજ ચાલી રહી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. નજીકના ભવિષ્યમાં આપણે નર્સિંગ કોલેજ, આઈટીઆઈ કોલેજ જેવા વ્યવસાયલક્ષી કોર્સ શરૂ કરવાનું પણ આયોજન કરેલ છે. આ ઉપરાંત આગામી સમયમાં આપણા વડાપ્રધાન મોદી સાહેબનું જે લક્ષ્ય છે કે અમદાવાદમાં કોમનવેલ્થનું આયોજન કર્યું છે એ ફાઇનલ પણ થઈ ગયું છે. આ ઉપરાંત ભવિષ્યમાં એક ઓલિમ્પિક પણ અહીંયા અમદાવાદ ખાતે યોજાવાની છે. તો એના માટે આપણા ત્યાંથી જ ખેલાડીઓ સારા પેદા થાય એ માટે મેદાનોની જરૂર પડે, સારા સ્પોર્ટ કોમ્પ્લેક્સની જરૂર પડે. એ માટે આપણે અહીંયા એક આપણા જ કેમ્પસમાં આધુનિક ઓલિમ્પિક અને એના ધ્યાનમાં રાખી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. અમે 7 વર્ષમાં જે કર્યું છે તે આપની નજર સમક્ષ છે. હું આપને ખાતરી આપું છું કે આગામી સમયમાં પણ મને ગણપત વિદ્યાનગરના ગણપત દાદા જેવા કે કનુભાઈ જેવા ભામાશાહનો સાથ અને સહકાર મળશે તો ગણપત યુનિવર્સિટીની જેવી જ આપણી પાસે પણ કિસાન ભારતી યુનિવર્સિટી હશે. ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને કેમ્પસમાં ભવ્ય ભૂતકાળ વાગોળવા માટે જે અમે આમંત્રણ આપેલ એ
એ આમંત્રણને સ્વીકારી આપ સૌ પધાર્યા છો. આપ બધાનું હાર્દિક સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી, બનાસ ડેરીના માન્ય ચેરમેન સાહેબ શ્રી અને આજના સમારોહ અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું બુકે, શાલ અને પાઘડી પહેરાવી અભિવાદન કરશે પ્રમુખ શ્રી ધીરેનભાઈ ચૌધરી અને મંત્રી શ્રી મણિભાઈ ચૌધરી. વિનંતી કરીશ બંને પ્રમુખ મંત્રીશ્રીને બુકે, શાલ અને પાઘડીથી માન્ય શંકરભાઈ સાહેબનું અભિવાદન કરે અને ત્યાર પછી મંડળના હોદ્દેદારો પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ઉપપ્રમુખશ્રી ડૉક્ટર એસ.આર. ચૌધરી, અંબાલાલભાઈ, તરુણભાઈ, દિનેશભાઈ તથા ટ્રસ્ટી શ્રી નાનજીભાઈ, વિષ્ણુભાઈ એમ અને મહેન્દ્રભાઈજી મોમેન્ટો અર્પણ કરશે. ભારત માતા કી વંદે. મોમેન્ટોમાં માનનીય હોદ્દેદારો જોડાશે. ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર એસ.આર. ચૌધરી, અંબાલાલભાઈ, તરુણભાઈ, દિનેશભાઈ, નાનજીભાઈ, વિષ્ણુભાઈ એમ અને મહેન્દ્રભાઈજી. સૌ મંડળના હોદ્દેદારોને વિનંતી મોમેન્ટો અર્પણમાં જોડાય. તાળીઓની ગુંજારાઓ સાથે માન્ય શંકરભાઈ સાહેબનું અભિવાદન. ખૂબ ખૂબ આભાર. નીતિનભાઈ સાહેબનું અભિવાદન કરશે. કિસાન ભારતી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જોરદાર તાળીઓ સાથે આપણે મહેમાન તરીકે સન્માન કરીએ છીએ અને દાતા તરીકે કનુભાઈનું મોમેન્ટો આપી અને અભિવાદન કરશે માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ. દાતા મોમેન્ટોથી અભિવાદન કરશે માન્ય સમારોહ અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ. સાહેબ દાતા મોમેન્ટોથી માન્ય ડોક્ટર એસ.આર. સાહેબનું અભિવાદન કરશું. કન્યા વિદ્યાલય પ્રવેશ દ્વારના દાતાશ્રી અને આજે જોરદાર તાળીઓના ગુંજારાઓ સાથે મંચસ્થ સૌ મહાનુભાવોને આવકારતા આનંદની લાગણી અનુભવીએ છીએ. અખિલ અજાણા કેળવણી મંડળ મેવળ સંચાલિત શ્રી કિસાન ભારતી આર્ટ્સ એન્ડ કોલેજ સાયન્સ કોલેજના લોકાર્પણ, ડોરમેટરી હોલનું લોકાર્પણ, કન્યા વિદ્યાલયના નવીન ગેટનું લોકાર્પણ, સ્વર્ગસ્થ દિવંગત બેચરભાઈ સાહેબના પ્રતિમાનું અનાવરણ અને ગુરુવંદના અને વયવંદના આ સંયુક્ત સમારોહમાં ઉપસ્થિત આજના સમારંભના અધ્યક્ષ, ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ માન્ય મુરબ્બી શ્રી શંકરભાઈ સાહેબ, તેમજ આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી નીતિનભાઈ સાહેબ, દૂધસાગર ડેરીના યશસ્વી ચેરમેન, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન માન્ય શ્રી અશોકભાઈ સાહેબ અને સમસ્ત મંચસ્થ મહાનુભાવો સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કિસાન ભારતી વિદ્યા સંકુલના પાયાના પથ્થરની પ્રતિમાનું આજે જ્યારે આપણે અનાવરણ કરી રહ્યા છીએ ત્યારે દિવંગત પુણ્યશાળી આત્મા એ મારા સહૃદય સાષ્ટાંગ સત નમન. મેવડ ગામ અને આજુબાજુના કિસાનોના બાળકોમાં શિક્ષણની જ્યોત જલાવવા માટે સ્થપાયેલ સંસ્થા એટલે કિસાન ભારતી 1960નું વર્ષ એટલે વિસ્તારના આજુબાજુના અંતરિયાળ ગામોના બાળકોને શિક્ષણથી વંચિત રહ્યા એ બાળકોને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત થાય એનું એ સોનેરી વર્ષ. શહેરની સુમાળક છોડી અને ગામડાની ગરિમાને જાણવા માટે શિક્ષણની જ્યોત જલાવવા અને અમદાવાદની પ્રતિષ્ઠિત ફાઉન્ડેશન સંચાલિત શ્રેષ્ઠ વિદ્યાલયનું આચાર્ય પદ છોડી અને અથાગ પરિશ્રમ અને શિસ્તના આગ્રહી એવા સ્વર્ગસ્થ દિવંગત શ્રદ્ધેય બેચરભાઈ સાહેબે સને 1960માં અવતર બુનિયાદી કુમાર વિદ્યાલયની સ્થાપના કરી. 21 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ શાળા 1960માં 21 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ શાળા આજે આજુબાજુના સમાજો માટે એક મોટું વટવૃક્ષ બની અને સર્વ સમાજ માટે શીતળનો છોય આપી રહી છે. સ્વર્ગસ્થ બેચરભાઈ સાહેબના અથાગ પ્રયત્નોથી આ શાળા માટે માત્ર પ્રતિ એકર 1 રૂપિયાના ટોકનથી મહેસાણા કલેક્ટર દ્વારા 18 એકર જમીન એ વખતે આપવામાં આવી હતી અને સાહેબના પ્રયત્નોના આધારે છે.
કિસાન ભારતી વિદ્યા સંકુલના પાયાના આજે આપણે અનાવરણના ત્યારે દિવસ તે જ રીતે સર્વ સમાજની દીકરીઓને શિક્ષણનો લાભ મળે એને અને એ પોતે પગભર થાય એ માટે દિલોજ નિવાસી સ્વર્ગસ્થ દિવંગત પ્રતાપભાઈ સાહેબની પ્રેરણાથી પણ બેચરભાઈ સાહેબે 1978માં આપણે કન્યા વિદ્યાલયની સ્થાપના કરી. સમાજના દિગ્દ્રષ્ટા એવા PM સાહેબના અથાગ પ્રયત્નથી 1998-99માં આપણને આ બંને શાળાઓના મકાનો ઉપલબ્ધ થયા અને એ શાળાઓના પાયામાં આપણને 2 મહાદાતાઓ મળેલા. શ્રી MG ચૌધરી કિસાન ભારતી ઉત્તરચર માધ્યમિક વિદ્યાલયના નામકરણ માટે સ્વર્ગસ્થ માનસીભાઈ ગોવિંદભાઈ ચૌધરી અને એમના પરિવાર તરફથી 11,11,111 1996માં મળેલા આપણને. આજે એની કિંમત ગણો આપ. એ જ રીતે શ્રી GK ચૌધરી ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય નામકરણ માટે સ્વર્ગસ્થ શ્રી ગોવિંદભાઈ કાંજીભાઈ ચૌધરી પંચવટી પરિવાર તરફથી પણ આપણને 11,11,111 આપણને જે તે સમય દાન મળ્યું હતું. આ સંસ્થા 1996માં સમાજને આ સોંપવામાં આવી અને બાર સમાજે એની ધુરા સંભાળી એટલે એનું આપણે નામ પણ બદલવામાં આવ્યું. અગાઉ મેવડ બોરિયાવી જૂથ કેળવણી મંડળ નામ હતું. 1996માં આપણે એનું વિધિવત અખિલ યોજના કેળવણી મંડળ મેવડ એવું નામકરણ કર્યું. અને કિસાન ભારતી વિદ્યા સંકુલ સમાજ માટે નવી દિશા નવા વિચારોનું માધ્યમ બને, શૈક્ષણિક વિકાસ અને ગુણવત્તામાં અવિરત પ્રયત્નો કરે તે હેતુથી વર્તમાન સંચાલક મંડળે છેલ્લા 7 વર્ષમાં ટૂંકા ગાળામાં વિકાસના અનેક ઊંચા આયામો સર કર્યા છે. જે પૈકી મુખ્ય સિદ્ધિઓ હું આપને કહું છું. અત્યંત આકર્ષક પ્રવેશદ્વાર, આધુનિક લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, MSc કોલેજ, યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું કેન્દ્ર પણ આપણે અહીંયા લાવ્યા છીએ. કોલેજને NSSની 2 યુનિટની મંજૂરી મળી છે. એ કોઈ કોલેજને 2 યુનિટ મળતી નથી. આપણી કોલેજને પાટણ યુનિવર્સિટીએ 2 યુનિટની NSSની મંજૂરી આપી છે. એ પણ આ સંસ્થાનું ગૌરવ છે. પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના એમના વિવિધ કોર્સો અને ફેકલ્ટીઓ ધોરણ 10 SSCનું પરીક્ષા કેન્દ્ર પણ આપણે અહીંયા મેળવી શક્યા છીએ. સેન્ટ્રલ AC હોલ, સાઉન્ડ પ્રૂફ કોમ્યુનિટી હોલ, મલ્ટીપર્પઝ હોલ, ડોર્મેટરી હોલ આપણે જેનું આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એનું ટોફેલ વિદેશમાં અભ્યાસ કરવા માટે એની જે પરીક્ષા આવે ટોફેલ GRE એનું કેન્દ્ર પણ આપણે અહીંયા મેળવ્યું છે. કુમાર વિદ્યાલયના પ્રથમ માળનું બાંધકામ ચાલુ છે. આપ જ્યારે સ્વરૂચિ ભોજન લઈ અને જ્યારે જાઓ તો આપ ઉપર જઈ શકો છો. કામ લગભગ હવે એનું ટાંકવાનું જ બાકી છે. લગભગ મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયેલું છે. ત્યાર પછી ધોરણ 10 5 છોકરીઓની ક્ષમતા વિકાસ માટે કેમ્પસમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. આપણે રોડ ઓથોરિટીને આપણે એજન્સી છે એની અને આપણે અહીંયા દીકરીઓ 30 થી 35 દીકરીઓ દર મહિને એનો તાલીમ લે છે. એક બેચ 35 વિદ્યાર્થીઓની છે. એવી લગભગ 7 થી 8 બેચ અહીંયા આપણે ત્યાં થઈ ગઈ. કેન્ટીન, ગાર્ડન, બોયઝ એન્ડ ગર્લ્સ માટેના ટોયલેટ બ્લોક અને રાજ્ય સરકાર દ્વારા સીધી ભરતીમાં કરવામાં આવતા તાલીમ વર્ગો પણ આપણે શરૂ કરેલા છે. અને ભવિષ્યમાં પણ સંસ્થા સ્પોર્ટ સંકુલ, નર્સિંગ કોલેજ એ ધીરેનભાઈએ વિગતવાર કરી એ પણ આપણું લાંબા ગાળાનું આયોજન છે. સંસ્થાએ આજે 65 વર્ષ સુધી શિક્ષણની પ્રજ્વલિત સમાજના ઉત્થાન માટે ભગીરથ કાર્ય કર્યું છે. ત્યારે આજે જ્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે ત્યારે મારે એમને આપણે નમ્ર વિનંતી કરવાની છે કે આપ આજે અહીંયા આવ્યા છો તો આપને મળવું એ મારી ગૌરવની વાત છે. આપનો અનુભવ અને માર્ગદર્શન વર્તમાન વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે. સંસ્થા પ્રત્યેનો આપ સૌનો સ્નેહ સંબંધ હંમેશા અડગ, જીવંત અને કાયમ રહે અને અમારો સંસ્થાના સેવકોનો ઉત્સાહ વધે એ હેતુ સારું આપ સંસ્થાનું ઋણ અદા કરશો એવી અમને પૂરેપૂરી આશા છે. આપ સંસ્થાના ચિંતનશીલ, કર્તવ્યનિષ્ઠ, ઉત્સાહી, સમાજલક્ષી ભૂતપૂર્વ વિદ્યાર્થી છો. હવે આપણી નૈતિક ફરજ છે કે આપણે સંસ્થાનું ઋણ ચૂકવવામાં મદદરૂપ થઈએ. આપનો હકારાત્મક અભિગમ જ સંસ્થાની ઉન્નતિ માટેનું પગથિયું બની રહેશે. શિક્ષણ પાછળ કરેલું દાન એ ભવિષ્ય માટેનું મૂડી રોકાણ છે અને સંસ્થાના વિકાસ અને ઉત્કર્ષ માટે પૂરતું ફંડ પણ હોવું જરૂરી છે. તો આપનું નાનામાં નાનું દાન પણ સંસ્થાને સમાજની સંગઠિત શક્તિનો પરિચય આપશે અને સંચાલકોનો ઉત્સાહ વધારશે. મિત્રો, વારંવાર કારોબારીમાં આપણે ઠરાવ કરીએ છીએ. આપણે 2-3 આપણે વાત કરું દાન માટેની તો આપણે કારોબારીમાં અગાઉ 2018માં ઠરાવ કર્યો હતો. એમાં આ સંસ્થાને 5,111 રૂપિયા આપે એ આજીવન સભ્ય, 11,111 આપે મુરબ્બી આજીવન સભ્ય, 25,111 આપે દાતા આજીવન સભ્ય, 51,111 આપે મુરબ્બી દાતા આજીવન સભ્ય, 1,11,111 આપે કાયમી કારોબારી સભ્ય, 5,11,111 આપે સન્માનીય દાતા ક્ષેત્ર કાયમી કારોબારી સભ્ય. કોલેજ ભવનના હવે બીજા દાતાઓમાં હું આપ કહું તો આપણે જે કોલેજનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ
એમાં આપણા જે હોલ છે એ 3 મોટા હોલ છે, તો એનું આપણે એ હોલના ઉપર તકતી લગાવવા માટેના દાતા માટે 15,11,111ની આપણે દાનનું નક્કી કરી છે. એ જ રીતે નાના અને મધ્યમ 2 હોલ છે, એના 11,11,111 નક્કી કર્યા છે. એ જ રીતે કુમાર વિદ્યાલય પર આપણું જે હાલ બાંધકામ ચાલી રહ્યું છે તેમાં મોટા 3 હોલ છે, લગભગ 7,000 ચોરસ ફૂટની જગ્યા છે આપણી ઉપરના માળે. એમાં 3 મોટા હોલ છે અને 2 નાના હોલ છે. મોટા હોલ માટે આપણે દાનની કિંમત 21,11,111 રાખી છે અને નાના હોલ માટે 15,11,111 રાખેલી છે. એ જ સાથે કુમાર અને કન્યા વિદ્યાલયના જે નીચે ક્લાસરૂમો ખરા એ 10 આ બાજુ ને 10 આ બાજુ લગભગ આપણે 20 ક્લાસરૂમ છે. તો એને પણ આપણે ક્લાસરૂમની તકતી માટે 5,11,111ની આપણે દાનની રકમ નક્કી કરી છે. અને આપણે અદ્યતન કોમ્પ્યુટર અદ્યતન લાઇબ્રેરી આપણે બનાવવા જઈ રહ્યા છીએ, તો એના માટે 25 લાખના દાનની આપણે રકમ નક્કી કરી છે. તો અત્યારે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવ્યા છે એટલા માટે જ મેં આ વાત કરી. એક નાનો ટચુકડો પ્રસંગ આપણે કહું તો આપણે ખ્યાલ આવશે. 1945માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે બ્રિટન પૂરેપૂરું આર્થિક રીતે ખલાસ થઈ ગયું અને એ જ સાલે બ્રિટનની સંસદમાં બજેટ રજૂ કરવાનું થયું. વિન્સ્ટન ચર્ચિલ એમણે બજેટ રજૂ કર્યું. વિન્સ્ટન ચર્ચિલ વડાપ્રધાને હતા અને નાણામંત્રી હતા એ વખતે બ્રિટનના. એમણે બજેટ રજૂ કર્યું તો એમણે તમામ ફેકલ્ટીઓમાં રોડ, રસ્તા, હોસ્પિટલ, સરકારી મકાનોમાં 25% કાપ કરી દીધું અને શિક્ષણમાં 1 રૂપિયાનો કાપ ન કર્યો. જ્યારે બજેટ રજૂ થયું ત્યારે બ્રિટનની સંસદમાં જબરજસ્ત હોબાળો થઈ ગયો અને કે તમે આટલી બધી રકમ 25% કાપો તો વિકાસ દેશનો અટકી જશે. ત્યારે વિન્સ્ટન ચર્ચિલના શબ્દો હતા કે 1 વર્ષ માટે બ્રિટનમાં હોસ્પિટલો નહીં થાય તો ચાલશે, રોડ રસ્તા નહીં બંધાય તો ચાલશે, સરકારી મકાનો નહીં ઊભા થાય તો ચાલશે, પણ મારા બ્રિટનમાં છેવાડાના ઘર સુધી શિક્ષણ માટે કોઈ બાળક વંચિત ના રહી જાય એની મને ખેવના છે અને એની મને ચિંતા છે. એટલે મેં શિક્ષણમાં 1% પણ કપાત કરી નથી અને એ કારણે સર્વાનુમતે બજેટ વિરોધ પક્ષનો વિરોધ હતો તો થયું. એટલે શિક્ષણની આ તાકાત છે મિત્રો. એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે આપ જ્યારે અહીંયા આવ્યા છો, આ માતૃ સંસ્થાની માટીની મેઘ માણવા આવ્યા છો, તો આપ બેચરબીના આત્માને પણ અંતરિક્ષમાં આત્મા પણ રાજી થાય અને આ અમે જ્યારે શિક્ષણની જ્યોત જલાઈ છે તો આ શિક્ષણરૂપી જોડીમાં દાનરૂપી ભિક્ષા આપી અને અમારા સંસ્થાના સેવકોનો ઉત્સાહ અનેરો વધારશો એવી આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હું સસને વિનંતી કરું છું, અપીલ વિનંતી કરું છું. અને બીજું એક કહું, આપણે અહીંયા કાલે સાંજની વાત છે, આપણે અહીંયા એક ભાઈ મહેશભાઈ કરીને રૂપાલ છે, આ શિક્ષણની તાકાત જુઓ તમે. મહેશભાઈ કરીને રૂપાલ છે, આપણે આનું વિડીયોગ્રાફીનું ને ફોટોગ્રાફીનું કરે છે. કાલે સાંજે મારી પાસે આવ્યા, સાહેબ કે મારે આજે મારા પિતાની પ્રથમ પુણ્યતિથિ છે અને મારે દાન આ સંસ્થામાં આપવું છે, મારે ક્યાંય ધર્માદુ કે બીજે ક્યાંય આપવું નથી. કાલે એમણે 21,111 રૂપિયા દાન આપ્યું. એટલે આ શિક્ષણની તાકાત છે. એટલે મારું કહેવાનું મિનિંગ એ છે કે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવ્યા છે એમણે જોકે દાન ઘણાય લખાયું છે. અમે જ્યારે એમની આખી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું તે વોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થીઓનું આવ્યું છે એ હું થોડાક નામ વાંચી જાઉં છું. 2,11,111 સ્વર્ગસ્થ પૃથ્વીરાજભાઈ વાજીભાઈ ચૌધરી, હસ્તે ચૌધરી વાઘજીભાઈ વાજીભાઈ રૂપાલ, 55,555 ચૌધરી હરિભાઈ નાનજીભાઈ મેવડ, 55,555 ચૌધરી કાંતિભાઈ નાનજીભાઈ મેવડ. આ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. 55,555 ચૌધરી હીરાભાઈ માગજીભાઈ મેવડ, 55,555 ચૌધરી લવજીભાઈ ભગવાનભાઈ મેવડ, 55,555 ન્યાયી મહેન્દ્રકુમાર શંભુભાઈ પુનાસણ, 55,555 ચૌધરી નાનજીભાઈ પુંજાભાઈ પુનાસણ, 51,000 લીંચના હાલ અમેરિકામાં છે રસિકભાઈ પટેલ. એમણે અમેરિકાથી ફોન કરીને 51,000 રૂપિયા નોંધાયા છે રસિકભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર. 31,111 ચૌધરી ગોવિંદભાઈ ખોડાભાઈ કુકરગઢ, 21,111 રાવળ દેવેન્દ્રભાઈ આત્મારામભાઈ કડી અલ્દેશણ, 21,000 પ્રજાપતિ અરવિંદભાઈ મણીલાલ ભાકરિયા માણસા, 21,000 ચૌધરી બાબુભાઈ શંકરભાઈ બામુસણા, 11,111 સ્વર્ગસ્થ બાબુભાઈ વેલજીભાઈ ચૌધરી, હસ્તે ચૌધરી તારેશભાઈ બાબુભાઈ સામિત્રા, 11,111 ચૌધરી નાનજીભાઈ શંકરભાઈ સામિત્રા, 11,111 સ્વામી ચિમનગેર કાનગેર પુનાસણ, 11,111 પટેલ કમલેશભાઈ કેશવલાલ સુભાષણ, 11,111 સ્વર્ગસ્થ બેચરભાઈ દલશનભાઈ ચૌધરી પરિવાર પુનાસણ, 11,111 ચૌધરી અમૃતભાઈ વાઘજીભાઈ રાશનભાઈ મેઘાલિયાસણા, 10,001 સુથાર કનુભાઈ પુનાસણ, 6,111
ચૌધરી દશરથભાઈ નરસિંહભાઈ સામિત્રા 5555 ચૌધરી કાંતિભાઈ નરસિંહભાઈ સામિત્રા 5111 ચૌધરી હર્ષદભાઈ રૂપનાથભાઈ સામિત્રા અને 5101 પ્રજાપતિ પ્રવીણભાઈ સોમાભાઈ પાલાવાસા. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ દાન આપ્યું છે. એની સાથે સાથે અગાઉ આપણને દાન આપેલું, પણ એ દાનમાં સમયોતે 2019માં દાન જાહેર કર્યું. આજે 6-7 વર્ષ થયા. એમાં એમણે ઉમેરો કર્યો. આપણા અગાઉના દાતાએ એમાં ઉમેરો કર્યો છે. તો એ પણ 7-8 દાતા છે, હું નામ ભૂલી જાઉં છું. ચૌધરી દિનેશભાઈ બાબુભાઈ ડીબી બોરિયાવી અગાઉ 11,11,111 બોલ્યા હતા. 10 લાખ વધારીને 21 લાખ 11,111 કર્યા છે. ચૌધરી અંબાલાલભાઈ રૂપનાથભાઈ અગાઉ 11,11,111 હતા. 4 લાખ ઉમેરી અને 15,11,111 કર્યા છે. ચૌધરી દશરથભાઈ ડાયાભાઈ ડીબી કમાલપુર એમના 5,111 હતા. 5,11,111 હતા. એમણે 10 લાખ ઉમેરીને 15,11,111 કર્યા છે. ચૌધરી નરેન્દ્રભાઈ લવજીભાઈ ખદલપુર એમના 5,11,111 હતા. એમણે 6 લાખ ઉમેરી અને 11,11,111 કર્યા છે. ચૌધરી ખોળાભાઈ હીરાભાઈ મેવડ 7,55,555 હતા. એમણે 55,556 ઉમેરીને 8,11,111 કર્યા છે. સ્વર્ગસ્થ ગણેશભાઈ હીરાભાઈ પુનાસણ હસ્તે વિશાલભાઈ એના 11,111 હતા. એને 4 લાખ ઉમેરીને 15,11,111 કર્યા છે. ચૌધરી પ્રવીણભાઈ ગણેશભાઈ બોરિયાવી 5,11,111 હતા. એમના હમણાં ધીરેનભાઈ સાથે એમણે વાત થઈ 2 દિવસ પહેલા, તો એમણે 11,11,111 કર્યા છે. ચૌધરી બાબુભાઈ રામસેવભાઈ મેઘા અલિયાસણા એમના 5,11,111 હતા. એમને 6 લાખ ઉમેરી અને 11,11,111 કર્યા હતા. એ સિવાય આ શાળામાં અભ્યાસ કરી ગયેલા ભગવાન દાદા આપણા જે રાજુભાઈ લવજીભાઈ ચૌધરી બ્રાહ્મણવાડાના અને ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ હતા વિસનગરના. એમના મોટા બાપા અહીંયા શિક્ષક હતા અને રાજુભાઈ અહીંયા ભણેલા હતા. રાજુભાઈએ ફોન કરી અને આપણને 50,000 રૂપિયાનું દાન આપ્યું છે. ફોન પર રાજુભાઈએ આપણો શુભ સંદેશો પણ મોકલાવ્યો છે અને 50,000 દાન આપ્યું છે. તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે આપ પણ આમાં આપણે યથોચિત આપણી યથાશક્તિ પ્રમાણે ફાળો આપો એવી મારી નમ્ર વિનંતી છે. જય અર્બુદા, જય કિસાન ભારતી. અહીંયા અમારા એક મિત્ર ઉપસ્થિત છે, સ્ટ્રોમ એજ્યુકેશન, કલ્પેશભાઈ બ્રહ્મભટ્ટ. એમણે પણ રૂપિયા 5 લાખનું દાન આ સંસ્થાને આપેલું છે. આભાર કલ્પેશભાઈ. આભાર મણિભાઈ સાહેબ આપનો. કોલેજ ભવનના ઉદ્ઘાટક શ્રી તથા પ્રતિમા અનાવરણ માનનીય શ્રી શંકરભાઈ સાહેબના વરદ હસ્તે થવાનું છે. ડોર્મેટરી હોલ માનનીય શ્રી અશોકભાઈ સાહેબના વરદ હસ્તે અને કન્યા વિદ્યાલય પ્રવેશ દ્વાર માનનીય શ્રી નીતિનભાઈ સાહેબના વરદ હસ્તે આપણે લોકાર્પિત કરી રહ્યા છીએ. તો હું ધીરુભાઈ સાહેબને વિનંતી કરીશ મહાનુભાવો સાથે આપણે પધારીએ અને ગુરુવંદના વયવંદના સમારોહ તાળીઓ સાથે આપણે આદર્શ આવનારી પેઢીને માર્ગદર્શન આપશે. પેઢી હંમેશા ઈશ્વરનું રોપણ કરે છે. આપણે તાળીઓ સાથે વધાવીએ. પ્રતિમાનું અનાવરણ કર્યા પછી પુષ્પહાર અર્પણ થઈ રહ્યો છે. માનનીય શ્રી શંકરભાઈ સાહેબ, માનનીય અશોકભાઈ સાહેબ, માનનીય નીતિનભાઈ સાહેબ અને સૌ મહેમાનોની ઉપસ્થિતિમાં માનનીય મયંકભાઈ સાહેબ, માનનીય ધારાસભ્યશ્રીઓ શ્રી મુકેશભાઈ સાહેબ, માનનીય સુખાજીભાઈ, દાતાશ્રીઓ શ્રી કનુભાઈ, ડૉક્ટર શ્રી એસઆર સાહેબ, શ્રી ભરતભાઈ અને સૌ મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જતી અત્યારે મિનિટોમાં આપણી પાસે અવેલેબલ થઈ જાય છે. એટલે ટેકનોલોજી સાથે આત્મનિર્ભર બનાવતું શિક્ષણ ખૂબ જરૂરી છે. પણ કરશે ત્યાર પછી જ સમારોહ બીજો ભોજન સમારંભ શરૂ થવાનો છે. એટલે આપે શાંતિપૂર્વક પોતાના સ્થાનને જાળવી રાખવાનું છે. અહીંથી કાર્યક્રમ પૂર્ણ થયા પછી જ ભોજન સમારંભ શરૂ થશે. એટલે આ બધાને ખાસ વિનંતી છે કે આપનું સ્થાન જાળવી રાખશો.
આદરણીય પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ સાહેબ, દૂધસાગર ડેરી અને અમૂલના ચેરમેન આદરણીય અશોકભાઈ સાહેબ અને મંચસ્થ બિરાજમાન પ્રથમ હરોળ, બીજી હરોળ અને ત્રીજી હરોળના સન્માનીય પદાધિકારી અધિકારીગણ, જેના થકી આ કાર્યક્રમ થયો છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીગણ, ગુરુગણ તમામને હું અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વતીથી ખૂબ ખૂબ નમન કરું છું. મિત્રો, 1986માં આ સ્કૂલમાં હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારની પરિસ્થિતિ અને ઘણા સમય પછી આજે આ સ્કૂલમાં આવવાનું થયું. એના પહેલા હું માન્ય પ્રમુખ સાહેબ એક અંદર ઓટો મારી આવ્યો છે એની અંદર. તો એ વખતની અમારી જે યાદો હતી એ યાદો મગજમાં ઘૂમવા માંડી કે ક્યાં મુરબ્બી અમારા આદરણીય બેચર બાપાએ એ વખતે જ્યારે અમે પાછળ 2 રૂમો હતી, હોસ્ટેલની નાની અરખી સાહેબ પતરાની રૂમ હતી, અંદર પાણી પડે તેમ છતાં પણ અમે 8-10 વિદ્યાર્થીઓ, કારણ અમે એવી પરિસ્થિતિમાં જન્મેલા હતા કે અમારું ઘડતર બુનિયાદીમાંથી જ શરૂઆત થયેલી. એના પહેલાં મોતી બાપાની સંસ્થામાં મેં અભ્યાસ કરેલો, ત્યારબાદ અહીં આવેલો. કારણ પરિસ્થિતિ પણ અમારી એવી હતી કે સારું શિક્ષણ અમે મેળવી શકીએ એવી પરિસ્થિતિ નથી. પણ એ વખતે આદરણીય બેચર બાપા અને મોતી બાપાએ અમારો હાથ પકડેલો અને એ સંસ્થામાં અમે અભ્યાસ કરેલો. સાહેબ, અમે પાછળ જાતે જમવાનું બનાવીએ, બાજરીના રોટલા અમને બનાવતા આવડ્યું નહીં. એટલે એ વખતે મને અત્યારે ખબર નહીં ગોબર કાકા જીવે છે કેમ, ગોબરાભાઈ વીરાભાઈ ચૌધરી એમ મેવડ ગામના હતા અને આદરણીય માનસીભાઈ અમારી એગ્રીકલ્ચર વિભાગમાં જોબ કરતા હતા. એ વખતે એમના મિસિસ વીરીબેન એ અમને છોકરાઓને જોઈને અમારી પાસે આવે અને એમને કહે કે લે આ છોકરાઓ તમે આ ક્યારે રોટલા બનાવશો, લાવો તમને રોટલા બની આપો. ત્યારે સાહેબ અમે બાજરીના રોટલા બનાવતા એમની પાસેથી શીખેલા અને એ ખાતા. અહીં ગોબર કાકા અમારા દિવેલાનું વાવેતર કરી સાહેબ, સરસ પાણી હતું એ વખતે અને દિવેલાની ખેતી થતી. ત્યારે અમે ગોબર કાકાને કહેતી, કાકા બહારથી મજૂર લાવ્યા વગર અમે પણ થોડી અમને મજૂરી કરવા દેવો હોય, અમે તમારા દિવેલા બેલ ઉતારીએ તો અમારી થોડી ઘણી ફી ભરાય. એ રીતે સાહેબ અમે આ સંસ્થામાં 1986માં અમે અભ્યાસ કરેલો સાહેબ. ખરેખર આદરણીય પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી માન્ય SR ચૌધરી સાહેબ એ તો જો કે મારા માર્ગદર્શક રહ્યા છે, કારણ હું ખેતીવાડી વિભાગમાં પણ જોબ કરેલી છે. આજે એમને જે આ સંસ્થાને સાચા અર્થમાં એ બેચર બાબાની જે ઈચ્છા હતી એ પ્રમાણે પરિપૂત કરવા માટે જે પ્રયાસ કર્યો છે એને હું સન્માનું છું. અને એક જ વિનંતી કરું, કારણ સમય ઘણો બધો થયો છે એટલે વધારે કંઈ કહેતો નથી, પરંતુ મારી સાથેના ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અવારનવાર જ્યારે અમે મળે છે ત્યારે ઘણી ઘણી જગ્યાએ પોતે ધંધામાં પણ સારી એવી જગ્યાઓ પર છે, ક્યાંક સારી જગ્યાઓ પર પોતે જોબ પણ કરી રહ્યા છે. મારી સાથેના બહેનો પણ મારી જોડે નજરે પડે છે. ક્યાંક મારા આદરણીય ગુરુ શંકરભાઈ સાહેબને પણ હું જીવું છું ત્યારે મને યાદ છે કે 12મા ધોરણમાં સાહેબ મેં એક વિદ્યાર્થી કાળ નાની માની મોટી ભૂલો થતી હોય ત્યારે સાહેબ મને કે કિરીટ અહીં આવી લે એમ કરી મને એક વખતે સાહેબ લીમડાની જે સોટી મારેલી આજે પણ મને યાદ આવે છે, 1986ની સોટી આદરણીય શંકરભાઈ સાહેબની. અને એ સોટીના ચમકારે ઉત્તર બુનિયાદીનું જે જ્ઞાન અમારામાં આવેલું, જે સિંચન થયેલું, ગાંધી વિચારસરણીની ભાવનાઓ સાથે જે અમે અભ્યાસ કરેલીના કારણે આજે હું આ જગ્યા ઉપર પહોંચ્યો છું. એનો આભારી આ સંસ્થાનો આદરણીય બેચર બાપાનો ખૂબ ખૂબ હૃદય. એમના આત્માને એમ થતું છે કે મારો એક વિદ્યાર્થી આજે ક્યાં બેઠો છે. સાચા અર્થમાં તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આપ જ્યાં હોય ત્યાંથી આપની પાસે જે કંઈ આવક છે એમાંથી કંઈક ને કંઈક આજે આ સંસ્થામાં આવ્યા છો, કદાચ ક્યાંક કોઈ વિદ્યાર્થી ના આવ્યો તો તેના સુધી પણ આ મેસેજ પહોંચાડીને પ્રમુખ સાહેબને એમ થવું જોઈએ કે મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મારી જે અપેક્ષા છે એ મુજબ મને દાન આપી છે. આટલી જ વિનંતી કરી અને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. કિસાન ભારતી જે અમારી માતૃ સંસ્થા રહી છે એના વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત, જેમની સાથે ખૂબ અમે ગાંધીનગરમાં કામગીરી કરી છે એવા
વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ સાહેબ, માનનીય શ્રી નીતિનભાઈ મને કહ્યું કે આપણે સાહેબ સાથે પણ ખૂબ કામ કરીશું. અમે જ્યારે કૃષિ મંત્રી હતા ત્યારે અમારા એવા મુખ્યમંત્રી રહેલા છે આપણા સરકારમાં, એવા નીતિનભાઈ સાહેબ, અશોકભાઈ સાહેબ અને બધા અહીંયા મને મયંકભાઈ સાહેબે કીધું કે તમે ખાલી ડાયસ નંબર નામ નહીં બોલતા, કારણ કે સમયનો ખૂબ અભાવ છે. એટલે બધા સન્માનિત ડાયસ પર ઉપસ્થિત સૌ મહેમાનો, મિત્રો, મારા ભૂતપૂર્વ સંસ્મરણો તો ઘણા બધા છે, પણ એ સંસ્મરણોની શરૂઆત કરું એ પહેલાં એક અગત્યની જાહેરાત કરવા માગું છું. મારા જે હમણાં મારી અગાઉ જે પ્રવચન આપી ચૂક્યા શ્રી કે ચૌધરી, મારી સાથે ખૂબ એમણે કામ કર્યું છે. નીચે ઊભા હતા ત્યારે અમારે વાત થઈ તો એવા જે જિલ્લા પુરવઠા અધિકારી છે બનાસકાંઠામાં, એવા ભાઈ શ્રી કે આજે આપણી સંસ્થાને 1,11,000નું આજે દાન જાહેર કરે છે. એમણે જાહેરાત મારા પાસે કરાવવાનું કીધું કે સાહેબ તમે કરો એમ. કીધું વાંધો નહીં, એમને બી કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થી મને ફોન કરશે તો હું જાહેરાત કરી દઈશ, મને ખૂબ આનંદ થશે. આજે ભાઈ કે કહ્યું એ પ્રમાણે હું પણ એ જ કહું છું કે આ સંસ્થામાં મેં આખું માધ્યમિક શિક્ષણ મારું આ સંસ્થામાં પૂરું કર્યું છે. મેવડની પ્રાથમિક શાળામાં શિક્ષણ પૂરું કર્યા પછી અહીંયા માધ્યમિક શિક્ષણ લીધું અને એસએસસી સુધી 1975માં મેં એસએસસી પૂરી કરી. માનનીય બેચરપી સાહેબના સાનિધ્યમાં અહીંયા શિક્ષણ લીધું. ખૂબ સારું શિક્ષણ આપ્યું એમણે. ખૂબ બધા સંસ્મરણો છે સાહેબના. આપણી વચ્ચે ઉપર શંકરભાઈ સાહેબ પણ એસડીએ પણ અહીંયા ઉપસ્થિત છે, કનુભાઈ, માનસીભાઈ, બધા શિક્ષકોએ ખૂબ સારું ભણાવ્યું અમને અને ખૂબ પ્રેમ આપ્યો એમ, જેના કારણે આજે હું જે કંઈ મેં પ્રાપ્ત કર્યું છે, હું કૃષિ વિભાગનો વડો હતો અને નિવૃત્ત છું અત્યારે, પણ જીપીએસસીમાં 1988માં મેં વર્ગ 1ની ક્લાસ 1ની પરીક્ષા પાસ કરી અને જીપીએસસીમાં હું સિલેક્ટ થયો હતો. એટલે શિક્ષણના કારણે અને માનની બેચરપી સાહેબના જે કંઈ આપણને સંસ્કારો આપ્યા એના કારણે અમે આટલે આગળ વધ્યા છીએ અને મને ખૂબ આનંદ છે, ગર્વ છે. આજે બેચરપી સાહેબને પણ આનંદ થતું હશે કે મારો એક વિદ્યાર્થી, હું અને ખાસ કરીને કે જે ઉચ્ચ કક્ષાએ અમે પહોંચ્યા છીએ એ પણ જિલ્લા પુરવઠા અધિકારી છે, હું કૃષિ નિયામક હતો. એટલે મારે ખાસ બધા મિત્રોને ખાસ વિનંતી કરવાની છે, વિનંતી કરીશ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને. એના પહેલાં હું ધીરેનભાઈ અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું કે કિસાન ભારતીની આખી શકલ બદલી કાઢી. એમણે આખી ટીમ રાત દિવસ મહેનત કરી અને જે અગાઉ કે કહ્યું ને હું પણ કહું છું કે જે અમે અહીંયા કિસાન ભારતીમાં ભણ્યા ને જે કંઈ અમને અહીંયા જોયેલું એના ને અત્યારમાં આસમાન જમીનનો ફેર છે. ખૂબ આખું લાઈવ જીવતી જગ્યા કરી નાખી એમ. અગાઉના આપણા વડીલોએ પણ ઘણું બધી મહેનત કરેલી, પરંતુ આ ટીમમાં જ્યારે અહીંયા કામે લાગી છે ત્યારે જાત જાતના આપણે સારા એવા અહીંયા પ્રોગ્રામ લાવી, ખાસ કરીને નર્સિંગ, આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ, સાયન્સ કોલેજ અને ભવિષ્યમાં સ્પોર્ટ્સ સંકુલનું પણ અહીંયા આપણે આયોજન છે. તો ધીરુભાઈ અને એમની ટીમને આ પ્રસંગે હું ખૂબ જ અભિનંદન અને ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મેવડમાં આવી અને અમારું ગામનું અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. મિત્રો, શિક્ષણમાં ચોક્કસ દાન આપજો. કોઈ મંદિરમાં દાન નહીં આપો તો ચાલશે. મને પણ ધીરુભાઈએ પહેલાં વિનંતી કરી હતી. સૌથી પહેલાં મેં 15 લાખનું દાન લખાવ્યું હતું, પરંતુ પાછળથી મેં વિનંતી કરી કે સાહેબ અમારે વધારે દાનની જરૂર છે, તો મને કે 51 લાખ રૂપિયા દાન આપો. તો એઝ એ ભૂતપૂર્વ વિદ્યાર્થી મેં આ સંસ્થાને 51 લાખ રૂપિયાનું દાન આપેલું છે અને આજે નીતિનભાઈ સાહેબ અને શંકરભાઈ સાહેબના હસ્તે એનું આપણે તકતીનું અનાવિતરણ કર્યું છે. મિત્રો, શિક્ષણમાં જ દાન આપજો, કારણ કે શિક્ષણ થકી જ આપણો ઉદ્ધાર છે. સમાજનો ઉદ્ધાર શિક્ષણ થકી જ છે. બાકી મંદિરોમાં બહુ પૈસા નહીં આપો ચાલશે, પણ શિક્ષણનો એક આ ધામ છે અને એમાં જ આપણો સમાજ આગળ આવશે. ગાંધીનગરમાં પણ અત્યારે આજના ધામ આકાર લઈ રહ્યું છે. 300 કરોડનો પ્રોજેક્ટ છે, એની અંદર પણ અમે લોકો ખૂબ એક્ટિવ છીએ અને એને આગળ વધારવા માટે પ્રયત્નો કરીએ છીએ. ઇવન જીપીએસસીમાં આપણા વિદ્યાર્થીઓ ક્લાસ 1, ક્લાસ 2 બને, યુપીએસસીમાં આઈએસ, આઈપીએસ બને, એના માટે પણ અમે પ્રયત્નો કરીએ છીએ અત્યારે ગાંધીનગરમાં. અને ટ્રેનિંગ સેન્ટર યુપીએસસી જીપીએસસીનું પણ અમે ચાલુ કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓને જીપીએસસીના વર્ગ કરી અને એમને તાલીમ આપવામાં આવે છે. એટલે શિક્ષણમાં આપ સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા છે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ
આપ ચોક્કસ આ સંસ્થામાં તમે ઋણ અદા કરશો મિત્રો. મારી ખૂબ અને તમને નમ્ર અપીલ છે. બાકી આજે બધા મળ્યા છીએ, ઘણું બધી વાત કરવી છે, પણ સમયના અભાવે હું મારું આટલી અપીલ કરી ને આપ સૌને રજા આપું. જય હિન્દ. બોલો અર્બુદા માતા કી. આજના આ અખિલ આજલા કેળવણી મંડળ દ્વારા સંચાલિત કિસાન ભારતી આર્ટ્સ અને સાયન્સ કોલેજ ભવનના અનેક ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ અને સતત પ્રજાની ચિંતા કરનારા વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સતત આ વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતની અંદર પોતાના પ્રવાસ થકી કાર્યકર્તાઓમાં જોમ પૂરનારા આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ, સંસ્થાના ચેરમેન આદરણીય ધીરેનભાઈ, અમૂલના ચેરમેન અને દૂધસાગર ડેરીના ચેરમેન મારા મિત્ર અશોકભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો, આજે જે દાતાઓએ દાન આપ્યું છે એમને પણ અભિનંદન આપું છું. આદરણીય બેચરભાઈએ જે નેવ મૂકી હતી કે 11 ગામના લોકોને અભ્યાસ કરવા માટે અહીંયા આ શાળા બનાવી અને એમાં એમને પ્રયત્ન કર્યો, અનેક વિદ્યાર્થીઓ અહીંયાથી પોતાની કારકિર્દી બનાવી છે. ત્યારે મને શંકરભાઈ સાહેબ આજે મારે એક નવો વિચાર આ સમક્ષમાં મૂકવો છે કે તમે આ કેળવણી ધામ બનાવ્યું છે, પણ શંકરભાઈ સાહેબના એક વિઝન તમે જુઓ કે પશુપાલન થકી આખા દેશમાં બનાસ મેડિકલ કોલેજ જેને બનાવીને જેને આરોગ્યની પણ ચિંતા કરી છે. તો આજે અહીંયા ઉપસ્થિત સૌ લોકોને મારી વિનંતી છે, અર્બુદા આરોગ્ય ધામ અહીંયા બનાવો અને એના માટે આપણા બધા જ ભાઈઓની આરોગ્યની પણ ચિંતા થાય. કારણ કે શિક્ષણ મેળવ્યા પછી આપણે માણસનો જન્મ થાય ત્યારે હવા, પાણી ને ખોરાક ત્રણ જોઈએ. હવા કુદરત આપે છે, પાણી કુદરત આપે છે ને ખોરાક આપણે પેદા કરીએ છીએ. પરંતુ એના પછી જે આરોગ્યની ચિંતા કરવા માટે આપણે અહીંયા ફરવું છે, ત્યારે અહીંયા એક અદ્યતન હોસ્પિટલ બનાવાય અને એના માટે આવનારા દિવસોમાં એક અલગથી બેઠક કરી અને આખા ઉત્તર ગુજરાતમાં માન્ય શંકરભાઈ સાહેબના આપણે સલાહ લઈ અને શંકરભાઈ સાહેબે જે રીતે દૂધસાગર ડેરી આપણી અહીંયા હોય, આપણી અનેક સંસ્થાઓ હોય, આપણે અહીંયા હજારો વિદ્યાર્થીઓ અહીંયા ભણીને ગયા છે, ત્યારે એ પોતે એક દિવસનો પગાર અહીંયા જમા કરાવે, પોતે પોતાના વેપાર ધંધામાંથી એક દિવસનો વેપાર નફો અહીંયા જમા કરાવે. એમ સૌનો સાથ, સૌનો વિકાસ જ્યારે દેશમાં માટે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ હોય, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ જ્યારે આપણી સત્તા સંભાળતા હોય, ત્યારે અહીંયા એક અર્બુદા ધામ, આરોગ્ય ધામ બને એવો વિચાર હું આપણા સમક્ષ મૂકી અને અહીંયા જે મને બોલાવીને સ્વાગત સન્માન કર્યું એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. બોલો ભારત માતા કી વંદે. આજે કિસાન ભારતી વિદ્યાલયના આજના વિવિધ કાર્યક્રમોમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને જેમની આગેવાનીમાં બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે એવા આપણા સૌના આદરણીય આગેવાન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, એવા જ બીજા આપણા આગેવાન, આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પૂર્વ, આપણા વિસ્તારનું જેમને પ્રતિનિધિત્વ કર્યું છે અને ગુજરાતના વિકાસમાં જેમનો સિંહ ફાળો છે એવા આપણા વડીલ આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ, હમણાં જ જેમને સંબોધન કર્યું એવા અમારા મિત્ર, એવા ગુજરાત પ્રદેશ પક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, આપણને બધાને જેમને આજે અહીંયા બોલાવ્યા છે એવા સંસ્થાના પ્રમુખ ભાઈ ધીરેનભાઈ ચૌધરી, આપણા સન્માનનીય દાદાશ્રીઓ ભાઈ કનુભાઈ ચૌધરી, ડૉક્ટર એસ.આર. ચૌધરી, શ્રી ભરતભાઈ ચૌધરી, આપણા સન્માનનીય ધારાસભ્યો મુકેશભાઈ પટેલ, સુગાજીભાઈ ઠાકોર, આપણા પૂર્વ સાંસદ ને આપણી સંસ્થામાં જેમને એમની ગ્રાન્ટમાંથી દાન આપ્યું છે એવા ભાઈ જુગલસિંહભાઈ, આપણો પૂર્વ ધારાસભ્ય અને અમારા ડેરીના ડિરેક્ટર ભાઈ અમિતભાઈ ચૌધરી, ઉજ્જૈનથી પધારેલા ભાઈ વિક્રમસિંહજી, સૌ સન્માનનીય મહાનુભાવો મંચસ્થ અને સૌ સમાજના વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન દોસ્તો, આજે જ્યારે કિસાન ભારતી
વિદ્યાલય દ્વારા સ્વર્ગસ્થ બેચરબી સાહેબની પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે, ત્યારે સાચા અર્થમાં બેચરબી સાહેબે જે એમનું જીવનભર અહીંયા યજ્ઞ કર્યો હતો શિક્ષણ માટેનો, એને યથાયોગ્ય સન્માન આપવાનો પ્રયત્ન ધીરેનભાઈની ટીમે જે કર્યો છે, એના માટે હું સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આપણે કલ્પના કરીએ કે 1960ના દાયકામાં શ્રેષ્ઠ ફાઉન્ડેશન જેવી અમદાવાદની નામાંકિત સંસ્થાની અંદર આચાર્ય તરીકેની જવાબદારી સંભાળતા હોય અને એવું અમદાવાદનું વૈભવી જીવન છોડીને પોતાના વિસ્તારના વિદ્યાર્થી ભાઈ બહેનોના શિક્ષણની ચિંતા કરીને અમદાવાદ છોડીને અહીંયા આવી અને કિસાન ભારતી વિદ્યાલયની સ્થાપના જેમને કરી, ત્યારે આપણે એમનું સમર્પણ આજે યાદ કરવું પડે. કારણ કે આજે જ્યારે શહેરીકરણની દોડ છે, લોકો શહેરોમાં જવા ઈચ્છતા હોય, એવા સમયની અંદર 1960ના સમયમાં અમદાવાદ જેવા વિસ્તારમાંથી પોતાના પરિવારને લઈને અહીંયા આવવું અને આ સમગ્ર આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓના વિકાસ માટે આ સંસ્થાની સ્થાપના કરવી, આ સાચા અર્થમાં શિક્ષણ માટેનો યજ્ઞ બેચરબી સાહેબે શરૂ કર્યો હતો. અને નામ પણ તમે જુઓ, કિસાન ભારતી, એટલે આપણો ભારતનો આત્મા જે છે એ ગામડામાં વસતું હોય, કિસાનો દ્વારા કામ થતું હોય, અને ભારતી એટલે ભારત માતા, એટલે એક જ સંસ્થાની અંદર સમગ્ર ભારતના તમને દર્શન થાય એવું સરસ મજાનું નામ એમને આપ્યું કિસાન ભારતી. એ પણ આપણે સૌને આનંદ થાય એવી વાત છે. આજ જ્યારે બધા મહેમાનો બેઠા ત્યારે મારે બેચરબી સાહેબની બે વાતો પણ સાહેબ આપણે કરવી છે, શંકરભાઈ સાહેબ, નીતિનભાઈ સાહેબ, કે બેચરબી સાહેબ એ એમની આખી જિંદગી ગાંધીવાદી વિચારોથી એ ટેવાયેલા હતા. આપણે જ્યારે આજે સ્વદેશની વાતો કરીએ છીએ ત્યારે કદાચ એ વખતના જમાનામાં એક સ્કૂલ એવી હતી કે જે અહીંયા ગણવેશની અંદર પણ ખાદીનો જ ઉપયોગ થાય એ રીતે એમને શરૂ કરાવેલું, આ પણ એક મોટી બાબત હતી. બીજી એમની ખૂબી સાહેબ એ હતી કે બે હાથે લખી શકતા હતા, બે હાથે બેચરબી સાહેબ લખી શકતા હતા. એ એમની અંદરની શક્તિઓ હતી. આ બધી શક્તિઓનો જે એમને સમાજ માટે ઉપયોગ કર્યો, સમાજને આટલું સરસ સંકુલ માટે એમને જે કામ કર્યું એનું આજે યથાયોગ્ય સન્માન થઈ રહ્યું છે, ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું. હમણાં મને ધીરેનભાઈએ વાત કરી કે લાઇબ્રેરી માટે અમારા ફંડની જરૂર છે. મેં મયંકભાઈના મા ઉપર ગયેલા વાત કરી, મેં કહ્યું ભાઈ એ તમારે ગ્રાન્ટ આપવી પડશે. અમે બે લંગોટિયા મિત્રો છીએ, એટલે મને કે તારે જે બોલવું એ બોલી નાખજે. એટલે ધીરેનભાઈને પૂછ્યું હમણાં મેં, ધીરેનભાઈ કે 25 લાખ રૂપિયાની જરૂર છે, તો આપણા રાજ્યસભાના સાંસદ આપણી સંસ્થામાં 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપણને આપે છે. આપણે એમનું ફરીથી સન્માન કરીએ આજે. એટલા માટે ઉદાર દિલે એમને મેં ખાલી ઉપર કહ્યું કે ધીરેનભાઈની આવી ઈચ્છા છે, મને કે તારી ઈચ્છા બોલી નાખજે. અમે મિત્રો છીએ એટલે અમારો અધિકાર છે બીજાનો. તો આપણે બધા સાથે મળી અને આ રીતે સંસ્થાની અંદર જ્યાં પણ ઉપયોગી થઈ શકીએ આપણે ઉપયોગી થઈ અને આપણે સંસ્થાને મોટી કરીએ. આજે કનુભાઈએ પણ જે પ્રમાણે 1.25 કરોડ જેટલું દાન આપ્યું છે, આપણે ફરીથી એમનો એક મિત્ર તરીકે અભિનંદન આપું છું. SR સાહેબે પણ 51 લાખ રૂપિયા આપે છે, એમને પણ અભિનંદન આપું. આપણા ભરતભાઈએ પણ દાન આપ્યું, બીજા અનેક દાતાઓએ જે દાન આપ્યું છે એ બધાને હું લાખ અભિનંદન આપું છું. આપણે બધા સાથે મળી અને જે શિક્ષણનું ધામ છે, આવી સરસ જગ્યા છે. નીતિનભાઈ સાહેબ હમણાં મને કહેતા હતા, મને કે અશોકભાઈ વડીલો કેટલા દૂરદર્શી હશે કે આવી જગ્યા હાઈવે ઉપર લીધી એમને. હું સાહેબ સાચી વાત છે. તો આ આપણને જગ્યા જે મળી છે, આવી સરસ જગ્યા હોય અને આ બધું અત્યારે સહયોગ સારો થયો છે, તો આપણે બધા સાથે મળી અને સંસ્થાનો વિકાસ કરીએ અને આપણે બધા જ્યાં પણ સંસ્થાને જરૂર હોય ત્યાં ઉપયોગમાં આવીએ. એ જ સાચા અર્થમાં બેચરબી સાહેબને શ્રદ્ધાંજલિ કહેવાશે. આજના પ્રસંગે મારું સન્માન કર્યું એ માટે સંસ્થાનો બધાનો આભાર માની વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. ભારત માતા કી. ભાઈ આ બાજુથી અવાજ ઓછો આવ્યો. હમણાં સરસ જમણવાર છે હો, અને ડેરીઓ વાળા, ઘી વાળા, માખણ વાળા બધા અહીં બેઠા છે, એટલે આપણે પાછા નહીં પડવાનું. ભારત માતા કી વંદે, અર્બુદા માતા કી. આજે આપણા મેવડના અખિલ આજલા કેળવણી મંડળના વિશાળ સુંદર અને વૃક્ષોથી આચ્છાદિત હરિયાવાળા કેમ્પસમાં યોજાયેલ વિવિધલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન, બનાસકાંઠાના બધી જ રીતે પ્રગતિ કરનાર, વિકાસ કરનાર અને બનાસકાંઠાને આખા ભારતમાં પ્રતિષ્ઠા અપાવનાર
અને લાખો પશુપાલકોને જેમના વહીવટ થકી રોજગારી પ્રાપ્ત થાય છે, સુખી થાય છે એવા આપણા વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી, અમારા સાથી અને જેઓ પણ દૂધના ધંધા વ્યવસાય અને વ્યવસ્થા સાથે સંકળાયેલા છે અને અમૂલ જ્યાં જુઓ તો અમૂલ દેખાય એ અમૂલના ચેરમેન અને આપણી દૂધસાગર ડેરીના પણ ચેરમેન એવા ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરી, જેમણે હાલ જ 25 લાખ રૂપિયાની માતબર રકમની ગ્રાન્ટ આપણી સંસ્થાને આપી એવા ઉદાર શિક્ષણના કામને વરેલા, સેવાના કામને વરેલા ભાજપના પાયાના કાર્યકર, રાજ્યસભાના સંસદ સભ્ય માનનીય શ્રી મયંકભાઈ નાયક, અમારા સાથીઓ એવા માનનીય શ્રી મુકેશભાઈ પટેલ, સુખાજી ઠાકોર, આપણા ઉદાર દિલ દાતા કનુભાઈ ચૌધરી. આમ તો જિલ્લો થોડો બદલાય છે પણ કનુભાઈનું દાન મહેસાણા જિલ્લો હોય કે ગાંધીનગર જિલ્લો હોય, દરેક સમાજની દરેક સંસ્થાઓ, પછી શિક્ષણની હોય, આરોગ્યની હોય કે સેવાની હોય, બધી જ જગ્યાએ જે માતબર દાન આપે છે અને અહીંયા પણ 1,51,00,000નું માતબર દાન આપ્યું છે એવા આપણા ભાઈ શ્રી કનુભાઈ ચૌધરી. હમણાં પરમ દિવસે હું વિસનગર હતો. વિસનગરમાં મોટી બ્લડ બેંક બને છે, મોટી સપ્તાહનું આયોજન કર્યું છે. ત્યાં પણ કનુભાઈએ 35 લાખ રૂપિયાનું બ્લડ બેંકમાં માનવ સેવાના કામમાં દાન આપ્યું છે. અને આપણું જે અખિલ આજણા ગાંધીનગર રોડ ઉપર જે ભવ્ય કેમ્પસ શ્રી હરિભાઈ ચૌધરી, આપણા વડીલ શંકરભાઈ, અશોકભાઈ, ધીરેનભાઈ અને બીજા વડીલોના જે પ્રોત્સાહનથી બને છે, એમાં પણ હું માનું છું કનુભાઈનું ખૂબ મોટું દાન છે. એવા ભાઈ શ્રી કનુભાઈ અહીંયા ઉપસ્થિત, આપણા ભાઈ શ્રી જુગલભાઈ ચૌધરી સાહેબ, બીજા આપણા ચૌધરી સાહેબ અહીંયા ઉપસ્થિત, અમારા ડૉક્ટર અનિલભાઈ જે આખા ગુજરાતના મેડિકલ એસોસિએશનના હમણાં પ્રમુખ બન્યા છે. મારે થોડી આપણી મહેસાણા જિલ્લાને ગમે એવી વાત ટૂંકમાં કરી લઉં કે અમે જ્યાં જઈએ તો અમારે થોડું સાંભળવું પડે છે. બીજા રાજ્યોમાં જઈએ તો વડાપ્રધાન તો કે મહેસાણા જિલ્લાના, ગૃહમંત્રી અમિતભાઈ તો કે મહેસાણા જિલ્લાના, અમૂલના ચેરમેન તો કે મહેસાણા જિલ્લાના. હવે અનિલભાઈ નાયક, મયંકભાઈના મોટાભાઈ, આખા ભારતના જે લાખો ડોક્ટરો છે એ ડોક્ટર એસોસિએશનના અનિલભાઈ નાયક એ પ્રમુખ બન્યા છે. એ પણ આપણા મહેસાણા જિલ્લાના. અને ભાઈ અનિલભાઈ, મુકેશભાઈના ભાઈ ડોક્ટર આપણા, એ ગુજરાતના ડોક્ટર એસોસિએશનના પ્રમુખ બન્યા, એ મહેસાણા જિલ્લાના. એટલે બધું મહેસાણા જિલ્લામાં જ ભરે રાખીએ છીએ. અને શંકરભાઈને એનો આનંદ છે, ચિંતા ના કરતા. શંકરભાઈ આપણને એમાં શુભેચ્છા આપે છે, એ આપણા જ છે. એટલે આ બધું જ્યારે થતું હોય ત્યારે આપણને આનંદ છે. પૂજ્ય સ્વર્ગસ્થ બેચર કાકાની પ્રતિમાનું અનાવરણ, ઉપરના કોલેજના નવા વર્ગખંડોનું અનાવરણ, એના ઉપર મોટા હોલનું ઉદ્ઘાટન અને પ્રતિમા જે બેચર કાકાએ આ સંસ્થાની સ્થાપના કરી, પાળી પોષીને મોટી કરી, એમની પ્રતિમા, એમની યાદગીરી, એમના દર્શન દરરોજ વિદ્યાર્થીઓને, શિક્ષકોને, ભાઈઓ બહેનોને થાય એવું કામ જ્યારે આ સંસ્થાએ કર્યું છે ત્યારે હું તો આ ત્રીજી ચોથી વખત આ કેમ્પસમાં આવ્યો. આપણા ચેરમેન ભાઈ શ્રી પ્રમુખ ધીરેનભાઈ જે ખેતી બેંકના પણ ચેરમેન હતા, ખૂબ ઉત્સાહી કાર્યકર છે, સમાજ સેવક છે અને બધું જ સમાજ માટે જ્યાં જરૂર પડે ત્યાં દોડીને કામ કરાવે છે. એવા ભાઈ શ્રી ધીરેનભાઈ, આપણા મંત્રી શ્રી મણિભાઈ મારા જેવા નીચા છે પણ કામ બધું ઊંચું કરે છે. એવા ભાઈ અમારા લોકોનો અમારે ખેંચવું તો પડે ને. હું મણિભાઈ નહીં ખેંચું કોણ ખેંચશે? એવા શ્રી મણિભાઈ, ઉપપ્રમુખ ડૉક્ટર ચૌધરી સાહેબ, હું જ્યારે કૃષિ મંત્રી હતો ત્યારે મારી સાથે કામ કરતા હતા. એવા ચૌધરી સાહેબ, ભાઈ શ્રી તરુણભાઈ, શ્રી અંબાલાલભાઈ, એ પણ મારા, હું મહેસાણામાં 2 વખત ધારાસભ્ય બન્યો. આ બધાનો ખૂબ સહયોગ
મને મળ્યો છે, ભાઈ દિનેશભાઈ અને સૌ સાથીઓ. મારે બીજે વિશેષ કંઈ નથી કહેવું, પણ ઘણા લોકોને આ પત્રિકા જોવો ને, અન્ય જ્ઞાતિઓના લોકોને તો બધાને નવાઈ લાગે છે કે નીતિનભાઈ ચૌધરી નથી, નીતિનભાઈ મંત્રી નથી, નીતિનભાઈ કોઈ હોદ્દા ઉપર નથી, તો આ બધા બોલાવે છે કેમ? અને પાછો ચૌધરી સમાજ બોલાવે એટલે બધા નવાઈ લાગે છે. પણ મારે શંકરભાઈની સાહેબની હાજરીમાં કહેવું છે, બધા મહેમાનોની હાજરીમાં કહેવું છે કે હું 10 વર્ષ મહેસાણાનો ધારાસભ્ય રહ્યો, રાજ્યમાં મંત્રી, નાયબ મુખ્યમંત્રી, અનેક જવાબદારીઓ સંભાળી સારા કામો કરવાની ભગવાને, અમારા નેતા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મને જે શક્તિ આપી, એમાં હું જે જીત્યો 2 વખત, એ કોઈ નાના લોકો સામે નહોતો જીત્યો. એક મોટા નેતા હતા સ્વર્ગસ્થ નટુ કાકા, બીજા શ્રી જીવાભાઈ પટેલ, 2 મોટા નેતાઓ, 2 પાટીદાર સમાજના ખપતીદાર, અને હું તો કડીથી આવીને ભરેલો. કડી સીટ અનામત થઈ એટલે મોદી સાહેબે મને કહ્યું કે નીતિનભાઈ, અનિલભાઈની તબિયત નાજુક છે, અસ્વસ્થ છે, એટલે તમે કડી જઈને કડીથી મહેસાણા ઉભા રહેશો. મેં સાહેબ તમે જે કેમ હું કરીશ, અને હું મહેસાણા આવીને ઉભો રહ્યો. પણ મહેસાણાના બધા સમાજોએ મને જે સ્વીકાર્યો અને 2 મોટા નેતાઓ સામે મને 2 વખત વિજય બનાવ્યો, એમાં ચૌધરી સમાજનો ઋણ હું કદી ભૂલીશ નહીં. તમે સમજી લેજો. અને મેં જે કામ કર્યું છે એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈનું સૂત્ર ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. કોઈ એક વ્યક્તિથી કશું થતું નથી, પણ આપણે બધા હળીમળી સાથે કામ કરીએ તો આપણા વડીલો હતા, એમાં સ્વર્ગસ્થ માનસીભાઈ ચૌધરી હોય, સ્વર્ગસ્થ મોતીભાઈ ચૌધરી હોય, સ્વર્ગસ્થ બેચર કાકા હોય કે અન્ય વડીલો હોય, આપણા ચૌધરી સાર્વજનિક હાઈસ્કૂલના સાહેબ પણ, એમણે પણ ખૂબ મોટું કામ, જેઠા કાકાએ એ પણ શિક્ષણમાં મહેસાણાની મોટામાં મોટી સાર્વજનિક સ્કૂલ, એનું નિર્માણ પણ એમણે કર્યું. આ સંકુશ આપણું જે છે એની કોલેજો પણ જે બની, આ બધી મોટી સેવા મહેસાણા જિલ્લાની જુદી જુદી રીતે જુદા જુદા સમાજો દ્વારા કરવામાં આવી છે. ત્યારે બધા જ વડીલોએ આશીર્વાદ આપ્યા છે, એમણે આપણને હવે બધું આ ધુરા સંભાળવાનું કહ્યું છે. ત્યારે મને વિશ્વાસ છે કે આ બધા બેઠેલા જે નેતાઓ, યુવાનો, અગ્રણીઓ છે, એમના સહયોગથી, વડીલોના આશીર્વાદથી, દાતાઓને કદી ભૂલાય નહીં. હંમેશા દાતા મહાન છે, દાતાઓનું સન્માન થવું જ જોઈએ. અને દાતાઓ પણ અહીંયા હું ને ભાઈ અશોકભાઈ વાત કરતા હતા કે પહેલા સમાજ આટલો બધો શક્તિશાળી નહોતો 25 વર્ષ 30 વર્ષ પહેલા, પણ 30 વર્ષમાં જે આપણી ભારતીય જનતા પક્ષની સરકાર આવી, નર્મદા યોજના આવી, સુજલામ સુફલામ આવ્યું, શિક્ષણ આવ્યું, આરોગ્ય આવ્યું, સરકારી નોકરીઓ આવી, એના કારણે દરેક વર્ગ સુખી થયો છે. અને સુખી થયેલા ભણેલા ગણેલા બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિશાળ માત્રામાં, મોટી માત્રામાં દાન આપ્યું છે. એ બધાને પણ હું ખૂબ અભિનંદન આપું છું. સંસ્થા ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે અને હજુ પણ તેજસ્વી તારલાઓ સમાજને અને રાષ્ટ્રને અને રાજ્યને પ્રાપ્ત કરાવો, એવી શુભેચ્છા સાથે આપ સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. આજના કાર્યક્રમની અંદર જેમને વિશેષ અતિથિ તરીકે અહીંયા આગળ ઉપસ્થિત છે, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને આજના સમાજ એમને અલગ નથી ગણતા, એમને ચૌધરી જ ગણે છે. એમ કે બોલવામાં એમનો સ્વભાવ છે ને ચૌધરીઓ જેવો જ છે આખે આખો. એવા શિક્ષણ સાથે પણ ખૂબ સરસ કામ કરે છે. મેં આજે જ મને ધ્યાનમાં થોડું ઓછું હતું, પરંતુ હમણાં ચર્ચા કરતાં જ ધ્યાનમાં આવ્યું કે નીતિનભાઈ સાહેબ ઘણી શૈક્ષણિક સંસ્થાઓની સાથે પણ એના પ્રમુખ તરીકે બાકી પણ માર્ગદર્શન આપીને ખૂબ મોટી સંસ્થાઓનું કામ પણ શિક્ષણનું પણ કરે છે. અને સમાજ અને ધીરેનભાઈની લાગણીના કારણે વિશેષ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. સાથે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને દૂધસાગર ડેરીના પણ ચેરમેન અને દૂધસાગર ડેરી અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન
બંનેની પ્રગતિ માટે રાત દિવસ જેવો મહેનત કરે છે એવા માન્ય શ્રી અશોકભાઈ આપણા યુવાન છે પણ છતાં અનુભવ એમનો ખૂબ સારો છે, એટલે ખૂબ અનુભવી તરીકે પણ એ કામ કરી રહ્યા છે. આપણા ધીરેનભાઈ, સંસ્થા માટેનો ભાવ કેવો હોય જોવો હોય તો ધીરેનભાઈ પાસે શીખાય. અહીંયા બેઠા બેઠા હવે એમને ખબર છે કે હું ટ્રસ્ટી છું, પરંતુ પોતાનું હોય ને એ ભાવથી માણસ મહેનત કરે છે. એક દાન માટે કરીને અત્યારે જેને પોતાનો ધંધો હોય કે પોતાનું કામ હોય કે પોતે પત્રકાર હોય ને પોતાનું છાપું ચાલતું હોય ને એનો પ્રેમ હોય ને એના કરતાં વધારે પ્રેમ આ સંસ્થા સાથે. આટલું તો કરાવી દઈએ ને, આટલું તો કરાવી દઈએ ને. તો આવા ટ્રસ્ટીઓ મળવા બહુ મુશ્કેલ છે, આવા પ્રમુખો મળવા બહુ મુશ્કેલ છે, એવું આ સંસ્થા સાથેનું એમનું કમિટમેન્ટ છે. માન્ય ધીરેનભાઈ સાથે આપણા ધારાસભ્ય મુકેશભાઈ ખૂબ સક્રિય છે ધારાસભ્ય તરીકે. આમ મહેસાણાનો સાહેબ વારસો ચાલુ રાખ્યો છે હો, અને એ વાત કરે છે, પ્રશ્ન પણ પૂછે છે. સાથે રમણભાઈ, હા એ તો બરાબર છે, रमणभाई सोलैया, अब हिंदी में भी बोलते हैं रमणभाई साथे सुखाजी भाई बेचराजीना धारासभ्य श्री अहींया आपड़ा विक्रमसिंह भाई शेख त्या मध्य प्रदेश थी आव्या छे, एमने पण आपड़ा मेहमान तरीके आपड़ा अमित भाई हवे दूधसागर डेरीना पण डायरेक्टर तरीके अमित भाई खूब सरस काम करे छे ने शैक्षणिक संस्था जे आंजणा धाम बनी रह्यु छे एमां पण खूब मोटुं योगदान अमित भाई एमना बापूजी हरिभाई बधा आपी रह्या छे। साथे हमणां जे वात करी आपड़ा गुजरातनुं मेडिकलनी दुनिया ए आपड़ा मेहोणा पासे छे अने मेहोणा पासे होय एमां अमने जीव बळे नहीं। नितिनभाई साहेब एटला माटे न बळे के अमे कायमी महेसाणा जिल्लाने मोटा भाई मान्या छे, એટલે મોટા ભાઈની પ્રગતિ થાય એમાં નાના ભાઈઓ જીવ ન બળે એના માટે તો પ્રેમ થાય, એમને લાગણી થાય, એમાં હરખ થાય, એટલે અમને ખૂબ હરખ છે। સાથે આપણા કનુભાઈ દાતાશ્રી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ખૂબ સરસ કામ કરતા, અને હમણાં અનિલભાઈની વાત કરી ડૉક્ટર, અમને પણ એક કાર્યક્રમમાં મને પણ હમણાં બોલાવી ગયા હતા ત્યાં ડૉક્ટર મિત્રોના આઈએમએના, તો અને રાજ્યસભાના સભ્ય તરીકે ખૂબ સક્રિયતાથી કામ કરે, પહેલા બક્ષીબંધ મોરચામાં પણ ખૂબ સરસ કામ કરતા, બધાય નાના નાના સમાજોને ભેગા કરીને મુખ્યમંત્રીશ્રીના બંગલે લઈ જવાનું, એમને બધાને સમજાવવાના, જમવાનું મારે તે રખાવે બાજુમાં પણ વ્યવસ્થા કરીને પણ ખૂબ એને ભગવાન દાસ ને બધા, અને પછી પણ એમણે ખૂબ ચાલુ રાખ્યું। વાહ ભાઈ મયંકભાઈ, આ સંસ્થા માટે એમણે દાન આપ્યું છે, આજે 25 લાખની જાહેરાત કરી, એના માટે પણ તમને ખૂબ અભિનંદન મયંકભાઈ। સાથે જુગલજીભાઈ, એમણે પણ હું અગાઉ કાર્યક્રમમાં આવ્યો હતો ત્યારે પણ આ સંસ્થા માટે ખૂબ મોટું દાન આપ્યું હતું, મેં તકતી પણ અત્યારે જોઈ, એવા રાજ્યસભાના પૂર્વ સભ્ય માન્ય શ્રી જુગલજીભાઈ મહેસાણામાં, અમારા બધા મિત્રો સાથે ખૂબ સુખ દુઃખમાં અમે કામ કર્યું છે, એવા ચૌધરી સાહેબ સાથે અહીંયા પણ બેઠેલા છે ચૌધરી સાહેબ, ત્રણ ચારે માન્ય મણિભાઈ, અને પેલી સ્ટેજમાં પણ સૌ સન્માન્ય આગેવાનો અગ્રણીઓ બધાના નામ લઈશ તો ખાસો ટાઈમ થશે, વડીલો માતાઓ બહેનો। કિસાન ભારતી નામ કેટલું સરસ છે, માં ભારતીનું નામ પણ આવે, અને ધરતીના પુત્ર ખેડૂત, ધરતી માતાનો સવાયો દીકરો એટલે ખેડૂત, આ બંનેને સાથે જોડીને એ વખતે વડીલોએ કેવું નામ રાખ્યું હશે। હું બેચર કાકાને આજે હૃદયથી વંદન કરું છું। એમણે સંસ્થાને માત્ર સ્થાપના કરી એવું નહીં, પોતાની કારકિર્દીને બાજુમાં મૂકીને એને સિંચવાનું કામ કર્યું, એને વટવૃક્ષ બનાવવાનું કામ કર્યું, અને એવું પવિત્ર કામ માત્ર પોતાના માટે નહીં, પ્રજા માટે જીવીએ, સૌના ભલા માટે જીવીએ। આવા બેચર કાકાની આજે પ્રતિમાનું અનાવરણ મારા હાથે રાખ્યું, હું સંસ્થાની ભાઈ ધીરેનભાઈ અને એમની સમગ્ર ટીમને હું હૃદયથી આભાર માનું છું કે આવા પવિત્ર કામ માટે, આવા સારા કામ માટે અમને યોગ્ય ગણ્યા, તે માટે પણ આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, પાડ્યા નહીં પડન। તો આ કીર્તિ છે, આ કીર્તિ છે ને ક્યારે એ સદીઓ સુધી એ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે।
બીજા માટે જીવવું અને દરેક કામને યજ્ઞ સમજવો અને દરેકને પોતાનો કર્મયોગ સમજવો. યજ્ઞ એટલે માત્ર હવન ને યજ્ઞ નહીં, હવનથી પણ ઉપર આપણે ત્યાં તો ભોજનને પણ યજ્ઞ કીધું છે. અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહ આશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચમ્યનમ ચતુર્વિધમ. એટલે આપણે આપણા જઠરાગ્નિને પણ આપણે પ્રાણ પૂરવાનું કામ કરીએ છીએ. તો અહીંયા આપણને બેચર કાકાએ આ એક હવન કર્યો, યજ્ઞ કર્યો. એમણે યજ્ઞ કર્યો જ્ઞાન માટેનું, એમણે યજ્ઞ કર્યો બુનિયાદી શિક્ષણ માટેનું. અને બુનિયાદી શિક્ષણ એટલે માત્ર ભણવા પૂરતું નથી, એ સારું જીવન જીવી શકે તે માટેની મહાત્મા ગાંધીની જે કલ્પના હતી એ શિક્ષણને આ ધરતી ઉપર આત્મસાત કરવાનું કામ કર્યું. કેવડું મોટું કામ કર્યું. બુનિયાદી શિક્ષણની અંદર શ્રમનો મહિમા પણ હતો બહુ મોટો. અને સાથે સાથે માત્ર ઇકોનોમી નહીં, માત્ર અર્થ નહીં, અર્થની સાથે સાથે જીવન પદ્ધતિ પણ વણી દીધેલી હતી. સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. જીવવાનું વિચારો ખૂબ ઊંચા અને જીવન બિલકુલ સરળ. સરળ જીવન, ઉચ્ચ વિચાર, આ બંનેનો સમન્વય બુનિયાદી શિક્ષણની અંદર રહેલો. અને બુનિયાદી શિક્ષણનો પાયો નાખી એને આગળ લઈ જવાનું કામ કર્યું. આવી એક પવિત્ર સંસ્થા, અને એક સંસ્થાને આજે બેચરભાઈના પરિવારમાંથી પણ જે છે હું વંદન કરું છું, આખા પરિવાર, સંબંધીઓ, સગાવાલાને અને સમગ્ર ગામને, કે એક આવો વિરલો આપણી ધરતી ઉપર થઈ ગયા કે જેમણે બીજા માટે જીવી ગયા, દરેકના કલ્યાણ માટે જીવી ગયા. એમને સતત એમના પરિવારને આજે યાદ કરીએ તો માત્ર પરિવારનું ભલું થાય એવું નહીં, બેચર કાકામાંથી પ્રેરણા લઈને બીજા લોકોને બીજા માટે જીવવાનો પ્રેરણા મળશે. આજે એમનું સન્માન કરીએ ને એ માત્ર તેમનું સન્માન નથી, પરંતુ બીજા લોકોને તેની અંદરથી પ્રેરણા મળે તે માટે એમનું સન્માન આજે થઈ રહ્યું છે. બીજા લોકોને પણ થાય, આપણે બીજાના સૌના ભલા માટે જીવીએ, દરેકનું કલ્યાણ થાય તેના માટે જીવીએ. સર્વ ભવંતુ સુખીન સર્વ સંતુ નિરામય. દરેક સુખી થાય, દરેક નિરોગી થાય, દરેકનું કલ્યાણ થાય. ધીરેનભાઈ, તમે આ કામને ખૂબ સારી રીતે કરી રહ્યા છો, નવા નવા આયામો પણ ઉમેરી રહ્યા છો. હજુ કામ કરતા જાઓ, આ કામને તમારી ટીમ આગળ વધારે. અમે બધા તમારી સાથે રહીને અમે પડખે ઊભા છીએ. અમે અમારાથી જેટલું બનશે એટલું યોગદાન પણ આપીશું, બાકી પડખે ઊભા છીએ. આ સારું કામ છે, પવિત્ર કામ છે, અને આ કામની અંદર તમને જે શક્તિ મળતી હશે એ આ પવિત્ર કામનું પુણ્ય કર્મ છે, એ પણ આની સાથે જોડાયેલું છે. એટલે સારા કામની અંદર સારા વિચારો સાથે, સારા ઉદ્દેશ સાથે તમે કામ કરશો તો પ્રકૃતિ પણ, નિયતિ પણ આની સાથે સહયોગ આપશે. સારા કામ માટે તમને ખૂબ હૃદયથી શુભકામનાઓ. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા. આપણા દાતાઓને ધન્યવાદ. આપણે બધા એક વખત તાલીઓ પાડીને આપો. આવડું મોટું દાન બધા દાતાઓએ આપ્યું છે ને, ઈશ્વર તમને હજુ પણ વધારે આપે ને ખૂબ દાન આપતા રહો, તેવી હૃદયપૂર્વકની તમામને શુભકામનાઓ. ધન્યવાદ. આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબે 1 લાખ રૂપિયા આ સંસ્થાને દાન આપ્યું છે. એમનો ખૂબ ખૂબ આભાર. એવા દ્વારા બીજા મિત્ર રામભાઈ પટેલ, હેડુઆના પૂર્વ સરપંચ અને રોટરીના પ્રમુખ, એમણે પણ 1,11,000 રૂપિયાની દાનની જાહેરાત કરી છે. અને મારા કલ્પેશભાઈએ 5 લાખ રૂપિયા દાનની જાહેરાત કરી છે. એવા જ કુકસના માજી સરપંચ રમેશભાઈ ફૂલજીભાઈ ચૌધરીએ 1,51,000 રૂપિયાને પણ દાનની જાહેરાત કરી છે. સર્વે દાતાઓનો ખૂબ ખૂબ આભાર. દાન આવી છે 2,51,111 ચૌધરી માનસિંહભાઈ અમથાભાઈ બોરિયાવી, 2,51,111 અર્બુદા ક્રેડિટ સોસાયટી મહેસાણાના પૂર્વ MD અને ઝરાડા નિવાસી સ્વર્ગસ્થ રણછોડભાઈ ગણેશભાઈ અને હસ્તે શંકરભાઈ, એમના તરફથી પણ 2,51,111 મળ્યા છે. 51,111 ચૌધરી રાજુભાઈ લવજીભાઈ બ્રાહ્મણવાડા, 51,000 પટેલ રામભાઈ અડુઆ, 1,11,111 KK ચૌધરી સાહેબ ભૂતપૂર્વ વિદ્યાર્થી, 5,111 રૂપિયા પ્રજાપતિ વિષ્ણુભાઈ વિરચંદભાઈ પુણાસણ, 25,111 રૂપિયા ચૌધરી ભગુભાઈ શ્યામજીભાઈ કમાલપુર, અને 1 લાખ રૂપિયા ચૌધરી શ્યામજીભાઈ રેવા. આભાર. અને હવે આભાર વિધિ માટે તરુણભાઈ ચૌધરી, ત્યાર પછી રાષ્ટ્રગીત અને જે વડીલો નીચે બિરાજમાન છે એમની વંદનામાં, એ પછી કમિટીના સભ્યો ત્યાં વડીલ વંદના કરશે. આજના પ્રસંગે ઉપસ્થિત સમારોહના અધ્યક્ષ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન માનનીય શ્રી શંકરભાઈ સાહેબ, દૂધસાગર ડેરીના ચેરમેન માનનીય અશોકભાઈ, પૂર્વ નાયબ ગૃહમંત્રી અને વિપુલભાઈ ચૌધરી, પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, સન્માનીય દાતા કનુભાઈ ચૌધરી,
ડૉક્ટર એસ આર ચૌધરી ભરતભાઈ